વધુ સમાચારમાં વાત કરીએ તો અવારનવાર આગની કેટલીક ઘટનાઓ ત્યારે આ અંતર્ગત ભાવનગર શહેરમાં આગ લાગવાની ઘટના બની છે। મીરા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આસપાસના લોકો એકઠા થઈ ગયા છે। આ અંતર્ગત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો સાંઢિયાવાડમાં મીરા ઇલેક્ટ્રિક્સ દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી છે। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી। આ ઉપરાંત દુકાનમાં અંદાજિત 6 થી 7 લાખ રૂપિયાનો માલ બળીને ખાખ થયો છે। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કંસાબ ચાવાળાની સામે દુકાન શેની દુકાન છે તમારી? ઇલેક્ટ્રિકની દુકાન છે। શું જોયું આજે સવારે મને તારીમાં દુખાવો હતો, હું દવાખાને ગયો તો એ દરમિયાન મેં દુકાન બંધ કરી। દુકાન બંધ કરી સીધો નમાજ પડ્યો। નમાજ પડીને સીધા પાણી મને બોલાવો કે દુકાનમાં આગ લાગી છે। તો ગાયકા દોડતો આવ્યો તો જોયું તો આને આગ લાગી છે। કેટલાનું નુકસાન થયું? નુકસાન 6 થી 7 લાખ રૂપિયા।